હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ ભાગ 4 સ્વાધ્યાયન પોથીમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, રીડ ઇન બ્રીફ. Diwali, also known as Deepavali, is one of India's most exciting festival, with fireworks lighting up the night sky. The science behind fireworks, known as pyrotechnics, involves chemistry and physics, especially the use of black powder, which was invented in India. Fireworks produce bright lights and colors due to metals like aluminium, magnesium, and titanium. These colors are created by heating substances, causing them to glow. Fireworks work by burning gunpowder, which burns quickly because it's tightly packed. However, making fireworks is dangerous as it involves fire and accidents are common, especially in areas like Sivakashi, Tamil Nadu, where most fireworks are made. Safety is crucial while handling fireworks. They should not be stored near flames, gas, or heaters, and one should avoid wearing loose or nylon clothes. Never light fireworks indoors or too close to the body. If burned, seek medical attention instead of using home remedies with care. Diwali can be safer and more enjoyable. એટલે કે અહીં આપણને એક ફકરો આપેલો છે કે જે દિવાળી વિશે કહેવામાં આવ્યો છે। દિવાળી કે જે દીપાવલીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે ઇન્ડિયાના એક્સાઇટિંગ બરાબર છે ઉત્સાહપૂર્વકના તહેવારોમાંનો એક તહેવાર છે બરાબર છે, કે જેમાં આપણે ફટાકડાનો જલાવીને પ્રગટાવીને શું કરીએ છીએ, રાતોને શણગારી દઈએ છીએ અને એકદમ સરસ લાગે છે। પરંતુ એના પાછળનું જે સાયન્સ હોય છે, ફાયરવર્ક્સમાં પાછળનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સનો ઉપયોગ થાય છે બરાબર છે। સ્પેશિયલી જે બ્લેક પાવડર છે કે જે ભારતમાં એનું શું થયું હતું, ઉત્પાદન થયું હતું, એનું ઇન્વેન્શન બી ભારતમાં થયું હતું। એ બ્લેક પાવડર જે છે એ લાઇટ ઉત્પન્ન કરે છે બરાબર છે, અને કલર્સ ડ્યુ ટુ મેટલ લાઇક્સ એટલે કે આ જે ધાતુઓ છે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ્સ એની મદદથી શું થાય છે, એમાં કલર ઉદ્ભવે છે। ધીસ કલર્સ આર ક્રિએટેડ બાય હીટિંગ સબસ્ટન્સીસ એટલે કે જે સબસ્ટન્સીસ એમાં યુઝ થાય છે બરાબર છે બનાવવામાં, એને ગરમ કરવાથી શું થાય છે, એ કલરો બને છે બરાબર છે। ત્યારબાદ કોઝિંગ ધેમ ટુ ગ્લો એટલે કે એ શું થાય છે, ત્યારબાદ એ પ્રજ્વલિત થાય છે, ઉપર જઈને ચમકે છે। ફાયરવર્ક જે છે એનો ઉપયોગ શું થાય છે, એમનો એની અંદર ગન પાવડર જે કહીએ છીએ બરાબર છે એ બર્ન થાય છે એટલે કે સળગે છે, અને ત્યારબાદ એ ફાયરવર્ક્સ ફૂટે છે, વિચ બર્ન્સ ક્વિકલી બીકોઝ, અને એ વહેલું શું થાય છે, સળગી જાય છે, કારણ કે એ શું છે, ટાઇટલી પેક કરવામાં આવેલો હોય છે બરાબર છે। અને એ કહેવામાં આવ્યું છે કે ફાયરવર્ક્સ એ શું છે, ડેન્જરસ હોય છે, કારણ કે એ શું છે, અગ્નિ એટલે કે ફાયર એમાં ઇન્વોલ્વ થાય છે, અને એને કારણે ઘણા એક્સિડન્ટ્સ જે કોમન છે અત્યારે એ થઈ શકે છે। સ્પેશિયલી જેવી રીતે શિવાકાશીના તમિલનાડુમાં ત્યાં આ ઘટના થઈ હતી, અને ત્યાં શું થાય છે કે મોસ્ટ ઓફ ફાયરવર્ક્સ ત્યાં બનાવવામાં આવે છે બરાબર છે, અને એમાં સેફટી એ ક્રુશિયલ છે, બહુ ઓછી છે, અને તેને કારણે શું થાય છે, ફાયરવર્ક આપણે હેન્ડલ કરવું જરૂરી હોય છે। એમને ફ્લેમ્સ, ગેસ અને હીટર્સ જે કહે છે એનાથી દૂર રાખવામાં આવવું જોઈએ, અને એમાં એ વખતે આપણે શું, જ્યારે એમની સાથે આપણે ફાયરવર્ક્સ જ્યારે આપણે જે કહીએ છીએ પ્રજ્વલિત કરી રહ્યા હોય બરાબર, સળગાઈએ છીએ, ત્યારે લૂઝ કે નાયલોનના કપડાં ના પહેરવા જોઈએ બરાબર છે। અને જો આપણે બર્ન થઈ જઈએ એટલે કે આપણને દાઝી જઈએ તો ત્યારે આપણે શું કરવું જોઈએ, ઇન્સ્ટન્ટ ફટાફટ આપણે મેડિકલ કેર માટે જવું જોઈએ, કે આપણે ઘરની કોઈ રેમેડી જે આપણે કહીએ છીએ એપ્લાય ના કરવી જોઈએ, અને આવી રીતે આપણે શું કરીએ છીએ, દિવાળીને સેફ અને વધુ મજા માણી શકાય એવી બનાવી શકીએ છીએ। હવે આગળ જોઈએ ગ્લોસરી. એફિશિયન્ટ કાર્યક્ષમ, પાયરોટેકનિક્સ આગના ફટાકડાની કલાઓ, એક્સાઇટમેન્ટ ઉત્સાહ, બ્રિલિયન્ટ ચમકદાર, શોવ રંગબેરંગી ઝરમર, ઇમેજ બહાર આવવું, ડિવાઇસ સાધન, બૂસ્ટર રોકેટ બૂસ્ટર, કન્સિડર માનવામાં આવે છે, રિફર્સ સંદર્ભો, પ્રોજેક્ટાઇલ પ્રક્ષેપ, ઇન્વેન્ટેડ શોધ્યું, ફોર્મ્યુલા સૂત્ર, અનચેન્જડ અપરિવર્તિત, ઇમ્પ્રુવમેન્ટ સુધારણા, અલ્ટરેશન ફેરફારો, ટેકનિક, ડિસ્કવરી શોધ, બ્રિલિયન્સ તેજસ્વીતા, ઇન્કેન્ડેસેન્સ ઉજાસ, લ્યુમિનિસેન્સ પ્રકાશ સર્જન, કેરેક્ટરિસ્ટિક્સ લક્ષણાત્મક, બેન્ડર્સ જોડાણકારક, ફ્રિક્શન્સ ઘર્ષણ, ઇમ્પેક્ટ અસર, એક્સિડન્ટલી આકસ્મિક, સ્ટેબિલિટી સ્થિરતા, ટ્રાન્સપોર્ટેશન પરિવહન, ટેસ્ટિંગ પરીક્ષણ,
યુનિફોર્મિટી એકરૂપતા, મેઝર્સ ઉપાયો, ડિસ્પ્લેસ પ્રદર્શનો, ઓર્ગેનાઇઝડ આયોજનબદ્ધ, કન્સિડરેશન વિચારણું, પોઈઝનિયસ એટલે કે ઝેરી અને ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ. સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફરીથી અહીંયા પેરેગ્રાફ આપ્યો છે એ વાંચવાનું છે અને એના ઉપરથી ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વેન ડીડ રોગર બેકન રિવલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર એટલે કે જે કંઈ બી રોગર બેકન છે એમને બ્લેક પાવડર જે કહે છે એનો ફોર્મ્યુલા ક્યારે બહાર પાડ્યો? રોગર બેકન રિવલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન ધ યર ઓફ 1242. Why did Roger Bacon write the formula in a code language? Bacon wrote the formula in a code language because he thought it was very dangerous substance and did not want it to be misused. એટલે કે એમણે કોડ લેંગ્વેજમાં આ ફોર્મ્યુલા શા માટે બહાર પાડ્યો હતો? તો કારણ કે એ રોગર બેકન જે છે એ છે ને એ જાણતા હતા કે આ ફોર્મ્યુલા શું છે, ડેન્જરસ હોઈ શકે છે, ઘણો ડેન્જરસ છે અને કોઈ એનો મિસયુઝ ના કરે તેની માટે એમણે શું કર્યું તો કે કોડ લેંગ્વેજમાં લખ્યો હતો. ફ્રોમ વેર were the fireworks imported before the Second World War? Before the Second World War, fireworks were imported from China. એટલે કે જ્યારે બીજો વિશ્વયુદ્ધ હતું ત્યારે ક્યાંથી ફાયરવર્ક્સ લાવવામાં આવ્યા હતા તો કે ચાઇનાથી. વેર ઇઝ શિવાકાશી સિચ્યુએટેડ? શિવાકાશી ઇઝ સિચ્યુએટેડ ઇન તમિલનાડુ એટલે કે ક્યાં આવેલું છે તો કે તમિલનાડુમાં. વિચ વર્ડ્સ આર ઇન્ક્લુડેડ ઇન પાયરોટેકનિક્સ? The word pyre means fire and techniques means an art are included in pyrotechnics. એટલે એમાં પાયરોટેકનિક્સની અંદર કયા શબ્દોનો સમાવેશ થાય છે તો પાયર એનો મતલબ થાય છે ફાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે એ બનાવવાની વિદ્યા, તો એને શું આખો શબ્દ બને છે પાયરોટેકનિક્સ. ધ કોમન ઇફેક્ટ ઓફ ઓલ પાયરોટેકનિક્સ, તો જવાબ છે ધ કોમન ઇફેક્ટ્સ ઓફ ઓલ પાયરોટેકનિક્સ આર હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. ક્વેશ્ચન 7, The greatest danger of pyrotechnic is that it deals with fire. Why is the industry considered notorious? એટલે કે કુખ્યાત શા માટે છે ઇન્ડસ્ટ્રી? The industry is considered notorious because it is known for its accidents in countries like the USA, Japan and India. Give similar for one fixed and rubbing of two objects. Fixed માટે stable and rubbing માટે friction. સેકન્ડ ક્વેશ્ચન શોર્ટ નોટ આપેલી છે તો ચાલો જોઈએ. બ્લેક પાવડર અને એની માટેના અહીંયા પોઈન્ટ્સ આપેલા છે તો એના પરથી શોર્ટ નોટ જોઈએ. બ્લેક પાવડર ઓલ્સો નોન એઝ અ ગન પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન fireworks. Some historians say that it was invented in India. Shukranti, written more than 2000 years ago, has refers to weapons similar to guns and projectile weapon. However, the Chinese are said to have developed black powder more than 1000 years ago. In 1242, an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. The basic formula of the black powder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 gem 15 gem 10 by weight. Question 3. Write whether the sentences are true or false. Question 1. Pyre is a Spanish word which means firework. False. Shivakashi is the major producer of fireworks in India. True. The formula of gunpowder has changed time to time. False. The household match is a special pyrotechnic device. True. Next question. How will you take care of your younger sibling while he or she is firing crackers? એટલે કે તમે તમારા નાના ભાઈ બહેન જે હશે એ જ્યારે ફટાકડાઓ જલાવતા હશે એટલે કે ફાયર ક્રેકર્સ જે કહીએ છીએ એમને સળગાવતા હશે તો તમે કેવી રીતે કાળજી લેશો તો ચાલો જોઈએ. I will always stay close to my younger sibling and make sure he or she lights crackers safely. I will not allow him or her to go near dangerous crackers and will help in lighting them for a safe distance. I will keep a bucket of water or sand nearby in case of any accident. I will also remind him or her to wear cotton clothes and avoid going nearby burning crackers. I will make sure he or she enjoys the festival safely without getting hurt. એટલે કે અહીં કહ્યું છે કે હું હંમેશા શું કરીશ તો કે મારા જે નાના સિબ્લિંગ મારા કરતાં જે યંગર એટલે કે નાના છે એ સિબ્લિંગ સાથે રહીશ જ્યારે પણ એ લોકો ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડાઓ જલાવતા હશે ત્યારે
અને હું તેમને એટલે અલાઉ નહીં કરું કે જે ડેન્જરસ, ખતરનાક, ખરાબ અને ડેન્જરસ, નુકસાનકારક ફટાકડા હોય છે, બરાબર છે, એમના નજીક જવા માટે એને નહીં જવા દઉં. ત્યારબાદ કે હું શ્યોર કરશે કે આપણા કરતાં જે નાના ભાઈ બહેનો હોય છે, બરાબર છે, જે એ સેફ ડિસ્ટન્સ પર એ ફટાકડાઓને સળગાવે. અને ઓલવેઝ એક બકેટ એટલે કે પાણીની અને રેતી માટી જે કહીએ છીએ એની બકેટ સાથે રાખીશું કે જો કોઈ ઇન્સિડન્ટ કે એક્સિડન્ટ મીન્સ થાય તો તેમાં શું થશે, તેનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ હું ત્યારને હંમેશા શું થાય, કોટન ક્લોથ્સ જે કહીએ છીએ એટલે કે કોટનના જે કપડાં છે એ પહેરવાની સલાહ આપીશ. અને અવોઇડ ગોઈંગ નિયર બર્નિંગ ક્રેકર્સ એટલે કે જે ફટાકડા સળગી રહ્યા છે એમની નજીક જવાની એટલે કે ડિસ્ટન્સ મેન્ટેન કરવાની સલાહ આપીશ. અને મેક શ્યોર કરીશ કે શું થશે કે એ ફેસ્ટિવલ સેફલી એટલે કે સુરક્ષાપૂર્વક માણી શકાય વિધાઉટ ગેટિંગ હર્ટ. સેક્શન બી, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા જે ફકરો આપેલો છે એ વાંચવાનો છે અને ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો ચાલો જોઈએ. When would the fees be collected? The fees would be collected during the recess. Second question, what did the narrator do when the recess bell rang? When the recess bell rang, the narrator left the school and walked away. Where did the narrator go after leaving school? After leaving school, the narrator went to the railway station. What promise did the narrator make while praying? The narrator promised that if he received 4 rupees, he would use the money only to pay his fee and not to eat jalebis. Why did the narrator think the matter was simple earlier? He thought it was simple earlier because he planned to buy jalebis with the fees money and then pay the fees with the scholarship money he expected to receive the next month. Question 5. Study the progress report and answer the question. અહીં આપણને પ્રોગ્રેસ રિપોર્ટ આપેલો છે કે જેને ઓબ્ઝર્વ કરવાનો છે અને એના ઉપરથી આપેલા ક્વેશ્ચન્સના આપણે આન્સર આપવાના છે. તો ચાલો જોઈએ. ક્વેશ્ચન 20. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ મેન્શન ઇન ધ પ્રોગ્રેસ રિપોર્ટ એટલે કે જે સ્કૂલ જે છે અહીંયા આપણને અંદર મેન્શન કરી છે પ્રોગ્રેસ રિપોર્ટમાં, એનું નામ શું છે? તો કે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. ફોર વિચ યર ઇઝ ધીસ પ્રોગ્રેસ રિપોર્ટ ઇશ્યુડ? ધ પ્રોગ્રેસ રિપોર્ટ ઇઝ ઇશ્યુડ ફોર ધ યર ઓફ એપ્રિલ 2023 એટલે કે આ કયા યરમાં આવેલો છે પ્રોગ્રેસ રિપોર્ટ? તો કે 2023માં એપ્રિલમાં. હાઉ મેની માર્ક્સ ડીડ ધ સ્ટુડન્ટ ઓબ્ટેન ઇન ફિઝિક્સ? ધ સ્ટુડન્ટ ઓબ્ટેન 94 માર્ક્સ ઇન ફિઝિક્સ એટલે કે 94 માર્ક્સ ફિઝિક્સમાં મેળવ્યા છે. વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ સ્કોર ધ હાઈએસ્ટ માર્ક ઇન એન્ડ વોટ વોઝ ધ સ્કોર એટલે કે કયા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે અને એ કેટલા હતા? ધ સ્ટુડન્ટ સ્કોર ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન બાયોલોજી વિથ a score of 98. What is the result of the student mentioned in the report? The result of the student is pass. Question 6. Read the dialogue and answer the question. એટલે કે જે ડાયલોગ આપેલો છે એ વાંચીને નીચેના ક્વેશ્ચન્સના આપણે આન્સર આપવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડઝ પથક ફેમિલી ગો ટુ એન્જોય their dinner? The Pathak family goes to Hotel Empyrean to enjoy their dinner. Second question, what order does the waitress note down before main order? The waitress notes down 1 tomato corn soup, 2 masala papad and 2 buttermilk. List of the food available at the Hotel Empyrean. The food available at the Hotel Empyrean includes Punjabi food, Gujarati food, Kathiawadi food, continental food. Section C, match the language function with the sentences. એટલે કે અહીંયા આપણને સેન્ટેન્સ આપેલા છે, બી પાર્ટમાં આપણને ફંક્શન્સ આપેલા છે, એ મેચ કરવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, યુ શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. સો આન્સર ઇઝ બી, એક્સપ્રેસિંગ એડવાઇસ. સેકન્ડ, માઉન્ટ એવરેસ્ટ ઇઝ covered with snow. So answer is C, describing place. And third, Mr. Patel has been teaching English for 12 years. Answer is A, duration of time. Question 2, choose and write the appropriate responses focusing the function to complete the conversation. એટલે કે અહીં અગેન કન્વર્ઝેશન આપેલા છે અને જ્યાં બ્લેન્ક છે ત્યાં આપણને પ્રોપર ફંક્શન ચૂઝ કરીને લખવાનું છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, દેવાંગી સેઝ આઈ વોન્ટ ટુ બાય એન LCD TV. નેહલ સેઝ બ્લેન્ક ઇન્ક્વાયરી એઝ નેચર એટલે ઇન્ક્વાયરી અકોર્ડિંગ આપણે સેન્ટેન્સ આવવું જોઈએ. તો ઓપ્શન કયો આવશે? બી, વિચ બ્રાન્ડ ડુ યુ વોન્ટ ટુ બાય. સેકન્ડ, જય સેઝ વેર વિલ ધ ન્યૂ અપાર્ટમેન્ટ સ્કીમ બી લોન્ચ્ડ.
Mr. Bhatt says blank, specifying location. તો location માટે so the answer is D. It will be near Nehru Nagar. Next જોઈએ third question. Isha says wow, it's excellent painting dear. Misha says blank, exchanging niceties માટેનો. તો ચાલો જોઈએ આન્સર A. Thank you for your compliments. Next activity જોઈએ. Complete the sentences choosing the correct option focusing the function in the bracket. એટલે કે ફરી અહીંયા એવી રીતે જ કરવાનું છે જે આપણે ઉપર કર્યું કે બ્રેકેટ જે આપેલા છે એમાં ફંક્શન્સ એવા અકોર્ડિંગ એ ફંક્શનનો યુઝ થાય એ પ્રમાણે સેન્ટેન્સીસ પસંદ કરવાના છે. તો ચાલો વધીએ આગળ. ફર્સ્ટ, નીલ વિલ બ્લેન્ક શોઈંગ અલ્ટરનેટિવ્સ. તો અલ્ટરનેટિવ્સ માટે શું છે અહીંયા? ઓપ્શન ડી, નીલ વિલ સ્ટડી ઇધર ઇન્ડિયન ઓર ઇંગ્લિશ લિટરેચર. સેકન્ડ ક્વેશ્ચન, વેદાંત danced well blank, indicating contrast. So કયો ઓપ્શન યુઝ થશે? C. Vedant danced well but he was not selected for the cultural program. આગળ વધીએ. Complete the paragraph filling the blanks with the appropriate word from the bracket. એટલે કે જે બ્રેકેટ કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે અને મિનિંગફુલ બનાવવાનો છે. So yesterday there was extremely competition in Jay's school. All the students appeared in the prayer hall. He was sitting behind his friend. His friend was enjoying the program, but he didn't, so he made some concentration on his back. આગળ વધીએ. Question 4. Find and write the word having nearest meaning. એટલે કે નિયરેસ્ટ મિનિંગ દર્શાવતા શબ્દો લખવાના છે. સો ડિસઅપિયર એની માટે છે વેનિશ, જનરસ એની માટે છે લિબરલ, ડેન્સ એની માટે છે થિક. નાવ સેક્શન ડી, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે અહીંયા જ્યારે આપણને ડાયલોગ્સ એટલે કન્વર્ઝેશન સંવાદ આપેલો છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીને લખવાનો છે. તો ચાલો આપણે જોઈએ. ઓ ગ્રેટ ટીચર્સ said Kach, I am Kach, the son of Brihaspati. I want to gain the knowledge of Sanjeevani Vidya at your feet. I shall be happy to help you in whatever way I can, said Shukracharya. I shall be at your service from today, said Kach. ચલો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ. Addressing Shukracharya as a great teacher, Kach introduced himself as a Kach, the son of Brihaspati, and added that he wanted to gain the knowledge of Sanjeevani Vidya. At his feet, Shukracharya told Kach that he would be happy to help him in whatever way he could. Kach told Shukracharya that he would be at his service from that day. આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. એટલે કે પ્રોપર કન્જક્શન જે આપણને આપેલા છે એનો મદદ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, માય યંગર ડોટર વિલ ઇટ પીઝા, શી વિલ ઇટ સમોસા. સો કયો કન્જક્શન યુઝ કરેલું છે? માય યંગર ડોટર વિલ ઇટ either pizza or samosa. Second, Devan is the salesman. He comes to my office on every Monday. Devan is the salesman who comes to my office on every Monday. Third, Mr. Vyas was busy. He did not pay attention to my request. Mr. Vyas was busy, so he didn't pay attention to my request. Next question, question 3. Rewrite the paragraph filling in the blanks with appropriate word in the bracket. The following days, Queen's daughter came down to a nearby river to swim. When she entered the water, the crown seized the lovely gold necklace which the prince had taken off. આગળ વધીએ. Question 4. Do as direct. એટલે કે આપણને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. તો ચાલો જોઈએ. There lives a rich man. He has a big house. The most delicious fruit grow in his garden. Many boys often steal the fruits. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં છે there lived a rich man એટલે કે પાસ્ટ ટેન્સ કરે છે. ચાલો જોઈએ.
There lived a rich man. He had a big house. The most delicious fruit grew in his garden. Many boys often stole the fruits. Boys will buy toys tomorrow. They will pay money through a credit card. They will also receive a bill. They will check the toys before taking them home. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં છે ટોયસ વિલ બી બોટ બાય બોયઝ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો ચાલો જોઈએ પેસિવ વોઇસમાં. ટોયસ વિલ બી બોટ બાય બોયઝ ટુમોરો. મની વિલ બી પેઇડ બાય ધેમ થ્રુ અ ક્રેડિટ કાર્ડ. અ બિલ વિલ ઓલ્સો બી રિસીવ્ડ બાય ધેમ. The toys will be checked by them before taking them home. Select the question to get the underlined words as the answer એટલે કે અંડરલાઇન માર્ક કરેલો વર્ડ આન્સરમાં મળે એ પ્રમાણે આપણે ઓપ્શન ચૂઝ કરવાના છે. તો ચલો આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, રાજીવ ડ્રુ અ નાઇસ રંગોલી. ક્વેશ્ચન આપણે બનાવવાનો છે તો ઓપ્શન કયા આવશે? ફર્સ્ટ, હુ ડ્રુ અ નાઇસ રંગોલી. સેકન્ડ ક્વેશ્ચન, ગાંધીનગર ઇઝ 250 કિલોમીટર્સ ફ્રોમ પાલિતાના. તો અહીંયા ડિસ્ટન્સ આપેલું છે તો માટે ઓપ્શન એ, હાઉ ફાર ઇઝ ગાંધીનગર ફ્રોમ પાલિતાના. થર્ડ જોઈએ, આઈ હેવન્ટ સીન મિસ્ટર મારુ સિન્સ જુલાઈ 2020. તો આપણને સમય આપેલો છે તો આન્સર છે એ, સિન્સ વેન હેવ યુ નોટ સીન મિસ્ટર મારુ. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ એટલે કે અહીં આપણને એસે આપવાનું છે. તો ચાલો જોઈએ ટોપિક, ધ મધર અ યુનિક ક્રિએશન. એની માટેના પોઈન્ટ્સ પણ અહીં આપણને આપેલા છે. તો ચાલો આગળ વધીએ. અ મધર ઇઝ એન undefinable and priceless creation of God. No words are sufficient to describe her sacrifices, patience, and unconditional love. From the very beginning of our lives, she plays the most important role in shaping who we become. She gives us life, teaches us value, and stands by us in every situation, whether in happiness or sorrow. Her power lies in her endless care, silent suffering, and strength to face difficulties. For the sake of her children, a mother is not only a caretaker but also our first teacher, best friend, philosopher, and guide. She fills our lives with love, sympathy, and understanding, always encouraging us to walk on the right path. Her advice helps us to overcome problems and make better decisions. We can never repay the debt of a mother's love, but we must always respect, love, and care for her. Showing gratitude, obedience, and affection is the true way to honor her. To sum up, a mother is truly a unique creation whose love and importance remains unmatched in this world. Now, write a report on the sports day in your school in about 60 words. એટલે કે રિપોર્ટ લખવાનો છે કે તમારે શાળામાં જે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે થયો હતો એના વિશે. તો અહીંયા આપણને અમુક પોઈન્ટ આપેલા છે. તો ચલો આપણે આગળ જોઈએ. The annual sports day of our school was held on 10th January on the school playground. Students from all classes participated actively with great enthusiasm and sportsmanship. The program began with a smart march past, followed by the lighting of the ceremonial torch. Various events such as races, relay, long jump, high jump, kho-kho, and fun games were organized for students. Our respected chief guest, Mr. Sharma, addressed the gathering and highlighted the importance of physical fitness, discipline, and teamwork in students' life. Winners were awarded medals and certificates. The function ended with a vote of thanks by the school principal, who appreciated the efforts of teachers, students, and organizers. The sports day was a great success and a memorable occasion for everyone. Now, describe the picture in about 50 words. એટલે કે અહીં આપણને જે પિક્ચર આપેલું છે એ જોવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે અને એનું વર્ણન આપણે 50 શબ્દોમાં કરવાનું છે. તો ચાલો જોઈએ. This is a picture of a library. The librarian is issuing books. All the books are neatly arranged in cupboards. There are bookshelves also. A few people are standing near the bookshelves and reading books. There are many tables and chairs in the library. Many people are sitting and reading. One man is standing near the newspaper stand. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.